વાગરા તાલુકાના ઓછણ ગામે ગત તારીખ 4/11/2025ના રોજ બનેલા એક ખૂનના બનાવમાં વાગરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે મૃતદેહને તળાવમાંથી શોધી કાઢીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી શિવરામ સુધુ ચંદ્રવંશી, જે ઓછણ ગામે રોડ ઉપર મૂકેલ ડ્રિલિંગ મશીનની જગ્યા પર કામ કરતો હતો, જે તારીખ 4/11/2025ના રોજ ક્યાંય ગુમ થઈ ગયો હતો। તેની શોધખોળ કરવા છતાં કોઈ પતો ન લાગતા તેના કોન્ટ્રાક્ટરે વાગરા પોલીસને આ અંગે જાણ કરી હતી। ગુમ થવાની જાણ થતાં જ વાગરા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર SD ફુલતરિયાઓએ ત્વરિત એક્શન મોડમાં આવીને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને પોતાનો ધમધમાટ શરૂ કર્યો હતો। તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ગુમ થનાર ઈસમ સાથે કામ કરતો અન્ય એક મધ્યપ્રદેશનો રહેવાસી સુરજ સહલાલ માર્સકોકે શિવરામ સુધુ સાથે રાત્રિના સમયે જમવા બાબતે ઝઘડો થયો હતો। આ ઝઘડાની રીસ રાખીને સુરજ સહલાલે શિવરામ સુધુનું ગળું દબાવીને મોત નિપજાવ્યું હતું અને તેની લાશને ઓછણ ગામના બસ સ્ટેન્ડ પાછળ આવેલ તળાવમાં નાખી દીધી હતી। માહિતી મળતાં જ વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ કરતા તળાવમાંથી શિવરામ સુધુની લાશ મળી આવી હતી। પોલીસે લાશનો કબજો મેળવી PM સહિતની જરૂરી કાર્યવાહી શરૂ કરી અને કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે વાગરા પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ગુનો નોંધ્યા બાદ ગણતરીના સમયમાં જ આરોપી સુરજ સહલાલ માર્સકોકને ઓછણ ગામની સીમમાંથી ઝડપી પાડ્યો હતો। પોલીસની પૂછપરછમાં આરોપી સુરજ સહલાલ માર્સકોકે હત્યાની કબૂલાત આપી હતી। તેણે જણાવ્યું હતું કે મૃતક શિવરામ સુધુ તેને અવારનવાર પરેશાન કરતો હતો અને ઝઘડો કરતો હોવાથી તેણે આ પગલું ભર્યું હતું। વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ખૂનના ગુનાનો ભેદ ઉકેલી નાખીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।